મિત્રો, વાર્તા શરૂ કરતા પહેલા મારે તમને એક વાત કહેવી છે. મિત્રો, આપનો થોડો સહયોગ જોઈએ છે. અમારું 1500 સબસ્ક્રાઇબનું ટાર્ગેટ હજી અધૂરું છે. જો તમે હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો કૃપા કરીને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. તમારો એક સબસ્ક્રાઇબ અમને આગળ વધવા માટે મોટી પ્રેરણા આપે છે. ચાલો સાથે મળીને 1500 સબસ્ક્રાઇબ પૂર્ણ કરીએ. ચાલો હવે શરૂ કરીએ વાર્તા. દુનિયામાં મા બાપના પ્રેમ અને ત્યાગથી મોટો બીજો કોઈ ધર્મ નથી હોતો. પણ એ જ મા બાપ જ્યારે બુઢાની ઉંમરે પહોંચે ત્યારે પોતાની જ સંપત્તિ માટે ક્યારેક બિનજરૂરી બોજ બની જાય છે. એક વાત કાળજાને કોરી ખાય તેવી હોય છે. ગામડાના એક નાનકડા શાંત અને જૂના ઝૂંપડા જેવા મકાનમાં રહેતા શાંતાબાની આ કથા પણ કંઈક આવી જ ભાવુક અને હૃદયને હચમચાવી મૂકે તેવી છે. શાંતાબા કે જેઓ આજે અંધ છે, જેમની આંખોથી કશું જ દેખાતું નથી, પણ પોતાના દીકરા રોહિત પ્રત્યેનો પ્રેમ તેમની અંદર સતત દબકતો રહે છે. વર્ષો પહેલા જ્યારે રોહિત નાનો હતો ત્યારે એક ભયાનક અકસ્માતમાં શાંતાબા પતિનું અવસાન થયું હતું અને એ જ સમયે પોતાના માસૂમ દીકરાને બચાવવાના ચક્કરમાં શાંતાબાએ પોતાની બંને આંખોની રોશની કાયમ માટે ગુમાવી દીધી હતી. અંધનો આપ્યા પછી પણ શાંતાબાએ ક્યારેય હિંમત હારી નહોતી. તેમણે લોકોના ઘરકામ કરીને, વાસણ કચરા પોતા કરીને, અંધારામાં પણ અથાક મહેનત કરીને પોતાના એકના એક દીકરા રોહિતને ઉછેરીને મોટો કર્યો. તેને સારામાં સારા ભણતર અપાવ્યું અને પોતાના સુખ મેચને સંપૂર્ણ ત્યાગ કરીને દીકરાના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા પોતાની આખી જુવાની હોમી દીધી. રોહિત પણ ભણવામાં હોશિયાર નીકળ્યો અને શહેરમાં મોટી એન્જિનિયરિંગની ડિગ્રી મેળવીને જે જઈને શાંતાબાનો હરખ માતાનો હતો અને તેમને લાગતું હતું કે તેમની આટલા વર્ષોથી તપસ્યા અને દૂધનું ઋણ હવે સાર્થક થઈ ગયું છે. પણ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ રોહિતના મનમાં પૈસા, પ્રગતિ અને વિદેશ જવાનો મોહ ઘર કરવા લાગ્યો અને એ મોહમાં તે વાત સાવ ભૂલી ગયો કે તેની અંતમાએ તેને આ સ્થાને પહોંચાડવામાં તે કેવા દુઃખો અને અપમાનો સહન કર્યા હતા. રોહિતના લગ્ન શહેરની એક ધનિક પરિવારની છોકરી સીમા સાથે થયા. પણ લગ્ન પછી શાંતાબાના જીવનમાં મોટો ભૂકંપ આવ્યો, કારણ કે સીમાની આ અંધ અને જૂના વિચારોવાળા સાસુ પોતાના ઘરમાં જરાય પ્રસન્ન નહોતા. સીમા અવારનવાર રોહિતને માયના ટોણા મારતી કે તારી અંધમાને કારણે આપણા ઘરમાં સગા સંબંધીઓ સામે આપણું અપમાન થાય છે અને આપણે આગળ વધી શકતા નથી. રોહિત પણ પોતાની પત્નીના પ્રેમમાં અને પૈસાના અહંકારમાં એવો આંધળો થઈ ગયો કે તેને પોતાની જન્મદાતા માનો પ્રેમ એક બોજ લાગવા માંડ્યો. એક દિવસ રોહિતને અમેરિકાની એક મોટી કંપનીમાં નોકરી મળી ગઈ અને તેણે વિદેશ સ્થાયી થવાનો નિર્ણય કરી લીધો. પણ આ વાત તેણે પોતાની અંતમાંથી છુપાવી રાખી. વિદેશ જવાના આગલા દિવસે રોહિતે શાંતાબાને કહ્યું કે માં, મારે કંપનીના કામથી થોડા દિવસ માટે બહાર ગામ જવું પડે તેમ છે, એટલે હું તને ગામડાના આપણા જૂના ઘરમાં થોડા દિવસ માટે મૂકી જાઉં છું અને સાથે તારા ખર્ચ માટે થોડા પૈસા પણ આપતો જાઉં છું. તું મારી રાહ જોજે, હું ટૂંક સમયમાં પાછો આવીશ. માના નિર્દોષ અને પવિત્ર હૃદયે પોતાના દીકરાના જૂઠ પર વિશ્વાસ કરી લીધો અને શાંતાબાએ કામતા હાથે દીકરાના માથે હાથ મૂકીને તેને આશીર્વાદ આપ્યા. રોહિત પોતાની અંધમાને ગામડાના એકાંત ઘરની અંદર સાવ એકલી અસહાય હાલતમાં મૂકીને પત્ની સાથે એરપોર્ટ તરફ નીકળી ગયો અને વિદેશ ચાલ્યો ગયો. દિવસો વીતતા ગયા, અઠવાડિયાઓ અને મહિનાઓ વીતી ગયા, પણ રોહિત પાછો ન આવ્યો. શાંતાબા દરરોજ લાકડીના ટેકે ઘરના દરવાજે આવીને ઊભા રહેતા. દરેક આવતા જતા માણસના પગલાનો અવાજ સાંભળીને આશા ભરેલી નજરે પૂછતા કે શું મારો રોહિત આવ્યો? પણ દર વખતે તેમને નિરાશા મળી જતી. ગામના લોકો તેમને દયાથી જોતા અને મનમાં ને મનમાં રોહિતને કોસતા કે કેવો કળિયુગી દીકરો છે, જે પોતાની અંધમાને આમ રઝળતી મૂકીને જતો રહ્યો. શાંતાબા પાસે રોહિત આપી ગયેલા પૈસા પણ પૂરા થઈ ગયા હતા.
ઘરમાં અનાજનો એક દાણો પણ નહોતો બચ્યો અને ભૂખા તથા તરસથી તેમનું શરીર શીર્ણ થવા લાગ્યું હતું. છતાં પણ એક માના હૃદયમાં દીકરા પ્રત્યે કોઈ કડવાશ નહોતી. માત્ર એક જ ચિંતા હતી કે મારો દીકરો જ્યાં પણ હોય ત્યાં ખુશી રહે. પણ એક સાંજે જ્યારે શાંતાબા ભૂખથી વ્યાકુળ થઈને દરવાજા પાસે બેઠા હતા, ત્યારે ગામનો એક ટપાલી આવ્યો અને તેણે શાંતાબાના હાથમાં એક કાગળ મૂક્યો. ટપાલીએ દયાભાવથી કાગળ વાંચીને સંભળાવ્યો હતો. શાંતાબાના પગ તળિયેથી જમીન ખસી ગઈ, કારણ કે એ કાગળ બેંકનો હતો, જેમાં લખ્યું હતું કે રોહિતે આ જૂનું ઘર બેંકમાં ગીરવે મૂકીને મોટી લોન લીધી હતી અને હવે લોનના હપ્તા ન ભરાવાને કારણે બેંક આ ઘર જપ્ત કરવા જઈ રહી છે અને શાંતાબાએ કાલે જ આ ઘર ખાલી કરવું પડશે. આગદાતમાં સરી પડેલા અંધ શાંતાબા આંસુ સારે છે અને વિચારવા લાગે છે કે હવે આ અંધારામાં તેઓ જ્યાં જશે. પણ એ જ સમયે ઘરના અંધારા ખૂણામાંથી એક એવો મિસ્ટ્રીયમ અવાજ આવ્યો અને એક અજાણ્યો વ્યક્તિ ઘરમાં પ્રવેશ્યો, જેણે શાંતાબાના ચરણ સ્પર્શ કરીને કહ્યું કે મા, રડશો નહીં. તમારા દીકરાએ તમારી સાથે જે કર્યું એનો હિસાબ ચૂકવવાનો સમય હવે આવી ગયો છે અને હું તમને એ પાઠ ભણાવવા મદદ કરીશ જે તમારો દીકરો જિંદગીભર નહીં ભૂલે. પણ એ અજાણ્યો વ્યક્તિ કોણ હતો અને તે શાંતાબાને કઈ મોટી ગુપ્ત સત્યના વિશે જણાવવા આવ્યો હતો? શાંતાબાના કાપતા હાથમાં ટપાલીએ આપેલો કાગળ રમી રહ્યો હતો અને તેમની આંખોમાંથી વહેરેલા આંસુઓ તેમની લાચારી અને દુઃખની ગવાહી આપી રહ્યા હતા. પણ એ જ ક્ષણે ઘરના દરવાજેથી સંભળાયેલા એ અજાણ્યા વ્યક્તિના અવાજે વાતાવરણમાં એક અનોખી ગંભીરતા અને રહસ્યમય ઊભું કરી દીધું હતું. શાંતાબાએ પોતાની દૂધળી અને રોશની વગરની આંખોએ તે અવાજ તરફ ફેરવી અને ખૂબ જ ધીમા તથા કામતા અવાજે પૂછ્યું કે ભાઈ, તું કોણ છે અને આ અંધારામાં મારી પાસે આવીને કયા હિસાબની વાત કરી રહ્યો છે? મારો દીકરો તો પરદેશ ગયો છે અને તે કોઈ કામમાં અટવાયેલો હશે, એટલે જ વાંચો નથી આવી શક્યો. તું તેના વિશે આવી વાતો કેમ કરે છે? ત્યારે એ અજાણ્યા યુવકે શાંતાબા પાસે આવીને તેમને ખૂબ જ આદરપૂર્વક બેસાડ્યા અને ગદગ કંઠે કહ્યું કે માં, મારું નામ આકાશ છે અને હું રોહિતની જ કંપનીમાં તેની સાથે કામ કરતો હતો. હું અહીં તમને દુઃખ આપવા નહીં પણ એ સત્ય જણાવવા આવ્યો છું કે જે રોહિતે તમારાથી છુપાવ્યું છે. આકાશનો જવાબ સાંભળીને શાંતાબાનું હૃદય એક પળ માટે રોકાઈ ગયું. તેમના મનમાં ફફડતા વ્યાપી ગયો કે એવું તે કયું સત્ય હશે જે તેમનો કાળજાનો ટુકડો તેમનાથી છુપાવી રહ્યો હતો. આકાશે ભારે હૈયે વાત આગળ વધારી અને કહ્યું કે માં, રોહિત કોઈ કંપનીના કામથી બહારમાં કે વિદેશ નથી ગયો, પણ તેની પત્ની સીમાના કહેવાથી તેમને કાયમ માટે અહીં એકલા છોડીને અમેરિકામાં કાયમી રહેવા માટે સેટલ થઈ ગયો છે. એટલું જ નહીં, તેણે વિદેશ જતા પહેલા તમારી આંધળી પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવીને તમારા અંગૂઠાના નિશાન લીધા હતા અને આ ઘર પર લાખો રૂપિયાની લોન લઈને એ બધા પૈસા પોતાની સાથે લઈ ગયો છે, જેથી અહીંની કોઈ જવાબદારી તેના પર ન રહે. આ સાંભળીને શાંતાબાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમનું કાળજું ચાર ટુકડા થઈ ગયું હોય તેવો ભયાનક આઘાત તેમને લાગ્યો. જે દીકરાને તેમણે પોતાની આંખોથી રોશની ગુમાવીને પણ ઉછેર્યો હતો, જેની એક એક ખુશી માટે પોતાનું જુવાની અને ભૂખ હોમી દીધું હતું, એ જ દીકરાએ પોતાની જ સગી માં સાથે આટલું મોટું વિશ્વાસઘાત કર્યો અને તેને જીવતે જીવ નરકમાં ધકેલી દીધી. શાંતાબાનું મન આ વખત વાત સ્વીકારવા તૈયાર નહોતું. તેઓ મોટેથી રડી રહ્યા અને લાકડીના ટેકે ઊભા થઈને બોલ્યા કે ના, મારો રોહિત આવો ન હોઈ શકે. મારી રક્તની સંપત્તિ મારી સાથે આવો છળ ન કરી શકે. તું જૂઠું બોલે છે ભાઈ. પણ આકાશે પોતાની બેગમાંથી કેટલાક જૂના પત્રો અને દસ્તાવેજો કાઢીને શાંતાબેનના હાથમાં મૂક્યા અને કહ્યું કે માં, હું પણ એક અનાથ છું અને મેં બાળપણથી માનો પ્રેમ જોયો નથી. જ્યારે રોહિત પોતાની ઓફિસમાં તેની પત્ની સાથે તમારા વિશે ખરાબ વાતો કરતો હતો અને તેમને બોજ ગણતો, ત્યારે મારું લોહી ઉકળી ઉઠતું હતું. રોહિતે જ્યારે આ ઘર ગીરવે મૂક્યું ત્યારે મેં તેને રોકવાનો પ્રયત્ન કર્યો હતો, પણ તેને મારું અપમાન કરીને મને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો.
હું ત્યારથી જ સતત તમારા સંપર્કમાં આવવા માંગતો હતો, પણ રોહિતે મારી સામે કાનૂની ધમકીઓ આપી હતી. આજે જ્યારે બેંકની નોટિસ આવી ત્યારે હું મારી જાતને રોકી ન શક્યો અને દોડીને તમારી પાસે આવ્યો છું. શાંતાબા આ બધું સાંભળીને સાવ ભાગી પડ્યા. તેમનો અહંકાર, તેમનો ગર્વ અને તેમનો પ્રેમ બધું જ ધૂળમાં મળી ગયું. પણ રડતા રડતા જ શાંતાબાના ચહેરા પર એક અનોખી મક્કમતા અને ગંભીરતા છવાઈ ગઈ. તેમણે શાંતિના આંસુ લૂછ્યા અને અહંકારને પૂછ્યું કે, ભાઈ, તું કહેતો હતો ને કે રોહિતને એવો પાઠ ભણાવવો છે જે તે જિંદગીભર નહીં ભૂલે. મારે તેને કોઈ નુકસાન નહીં પહોંચાડવું, કારણ કે હું માં છું, પણ મારે તેને એ ભાન કરાવવું છે કે મા બાપના ત્યાગથી કિંમત શું હોય છે અને પૈસાના અહંકારમાં માનવતા ભૂલી જવાનું પરિણામ શું આવે છે. આકાશે શાંતાબાની વાત સાંભળીને આંખોમાં ચમક સાથે પૂછ્યું કે, માં, તમારી યોજના શું છે? તમે આ અંધાપમાં અને આ ઉંમરે શું કરી શકો છો? ત્યારે શાંતાબાએ એક ઊંડો શ્વાસ લીધો અને એક એવું રહસ્ય ખોલ્યું જે સાંભળીને આકાશ પણ સ્તંભ થઈ ગયું. શાંતાબાએ કહ્યું કે રોહિત અને આખી દુનિયા સમજે છે કે હું સાવ લાચાર અને ગરીબ અંધ સ્ત્રી છું, પણ મારા પતિના અવસાન પહેલા તેઓ આ જ જમીનની નીચે એક એવી વસ્તુ મૂકી ગયા હતા જેના વિશે રોહિત કે સીમા કોઈ જાણતું નથી. એ એક એવું ગુપ્ત સત્ય છે જેના ઘરની સાથે જોડાયેલું છે, અને જો એ સત્ય બહાર આવશે તો રોહિતે વિદેશમાં બનાવેલી આખી દુનિયા ક્ષણભરમાં વિખરાઈ જશે. આકાશ આશ્ચર્યચકિત થઈને શાંતાબા સામે જોઈ રહ્યો હતો અને પૂછવા લાગ્યો કે, માં, એવું તે કયું રહસ્ય છે જે આ જૂના ઝૂંપડા નીચે છુપાયેલું છે અને તમે એ ગુપ્ત વસ્તુનો ઉપયોગ કરીને રોહિતને કઈ રીતે સબક શીવડાવશો? પણ શાંતાબાએ આકાશનો હાથ પકડીને માત્ર એટલું જ કહ્યું કે, બેટા, કાલે સવારે જ્યારે બેંકવાળા આ ઘર જપ્ત કરવા આવશે ત્યારે આ રહસ્યનો પહેલો પડદો ઉચકાશે અને એ સમયે તારે મારી સાથે રહેવું પડશે. હવે સવાલ એ હતો કે શાંતાબાના પતિએ જૂના મકાન નીચે એવું શું મૂકી ગયા હતા જે રોહિતની જિંદગી બદલી નાખવાનું આશ્ચર્ય ધરાવતું હતું. અને સવારે જ્યારે બેંક અધિકારીઓ ઘરનો કબજો લેવા આવશે ત્યારે શાંતાબા કયો ધડાકો કરવાના હતા. રાતનો અહંકાર જેમ જેમ ઘેરો થતો ગયો તેમ તેમ શાંતાબાના મનમાં ભૂતકાળના વંટોળ વધુ તીવ્ર બનીને ઘૂરમાં લાગ્યા. આકાશે આખી રાત શાંતાબા પાસે બેસીને તેમને સાંત્વના આપી અને એ ગુપ્ત વાત જણાવવાની કોશિશ કરી, પણ શાંતાબાએ માત્ર એટલું જ કહ્યું કે, બેટા, જે વાત સમય પહેલા બહાર આવી જાય એનો પ્રભાવ ઓછો થઈ જાય છે. તું બસ સવાર થવાની રાહ જો. બીજા દિવસે સૂરજ ઉગતા જ બેંકના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ, ગામના સરપંચ તથા કેટલાય ગ્રામજનોનો સૌથી રાખીને શાંતાબાના જૂના ઘરે આવી પહોંચ્યા. લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને દરેકના ચહેરા પર અંત શાંતાબા પ્રત્યે અનુકંપા અને રોહિત પ્રત્યે ભારે રોષ દેખાતો હતો. બેંકના મેનેજરે કાગળો બતાવીને ગંભીર અવાજે કહ્યું કે, બા, રોહિતે આ મકાન અને જમીનના કાગળો પર 40 લાખ રૂપિયાની લોન લીધી હતી અને છેલ્લા 6 મહિનાથી એક પણ હપ્તો ભર્યો નથી. માટે કાયદાકીય રીતે અમારે આ મિલકત સીલ કરવીને એની હરાજી કરવી પડશે. તમારી અત્યારે જ આ ઘર ખાલી કરવું પડશે. આ સાંભળીને ગામના સરપંચે આગળ આવીને વિનંતી કરી કે, સાહેબ, આ અંધમાં ક્યાં જશે? એમના દીકરાએ વિશ્વાસઘાત કર્યો છે, એમાં આ વૃદ્ધનો શું વાંક? થોડો સમય આપો. પણ બેંક અધિકારીઓએ કાયદાનું બહાનું બતાવીને સામાન બહાર ફેંકવાનો આદેશ આપી દીધો. બરાબર એ જ સમયે શાંતાબા પોતાની લાકડી ટેકવતા આગળ આવ્યા અને તેમના ચહેરા પર અદ્ભુત મક્કમતા તેજ હતું. શાંતાબાએ શાંત પણ કડક અવાજે કહ્યું કે, સાહેબ, રોહિતે તમને જે કાગળો આપ્યા છે તે કાગળો જ ખોટા અને ગેરકાનૂની છે, કારણ કે આ ઘર અને આ જમીન રોહિતના નામે ક્યારેય હતી જ નહીં. હા સાંભળીને બેંક મેનેજર ચોંકી ગયા અને બોલ્યા કે, બા, તમે આ શું બોલો છો? રોહિતે તો આપેલા તમામ દસ્તાવેજ પર તમારા અંગૂઠાના નિશાન, માલ મિલકતના પુરાવા રજૂ કર્યા છે. ત્યારે શાંતાબાના કહેવાથી આકાશે પોતાની પાસે રાખેલી એક જૂની લોખંડની ટ્રકમાંથી 50 વર્ષ જૂના દસ્તાવેજ બહાર કાઢ્યા. શાંતાબાએ કહ્યું કે, સાહેબ,
મારા પતિ જીવતા હતા ત્યારે તેમણે આ જમીન અને ઘર મારા નામે નહીં પણ ગામના ટ્રસ્ટ અને અનાથ બાળકોના નામે વસિયત કરી દીધા હતા. અને એ વસિયતમાં સ્પષ્ટ લખ્યું હતું કે હું જ્યાં સુધી જીવતી છું ત્યાં સુધી આ મિલકત પર માત્ર મારો હક રહેશે અને મારા મૃત્યુ પછી આ મિલકત ટ્રસ્ટને ટ્રાન્સફર થઈ જશે. રોહિતનો આ જમીન પર રૂપિયાનો પણ હક નથી. રોહિત મારો અંધાપો વટાવીને મારા બોગસ અંગૂઠા મારીને જે કાગળો બનાવ્યા છે તે કાનૂની રીતે રદ બધાબલ છે. આ સાંભળીને બેંક મેનેજર અને પોલીસ અધિકારીના પગ તળિયેથી જમીન ખસી ગઈ. કારણ કે જો દસ્તાવેજ બનાવટી હોય તો રોહિતે બેંક સાથે 50 લાખની બહુ મોટી ધમકી અને ફ્રોડ કર્યું હતું. બેંક મેનેજરે તાત્કાલિક દસ્તાવેજો તપાસ્યા અને સત્ય સામે આવતા જ તેમણે સ્વીકાર્યું કે શાંતાબા સાચા છે અને રોહિતે આંતરરાષ્ટ્રીય સ્તરનું મોટું આર્થિક કૌભાંડ કર્યું છે. અધિકારીએ કહ્યું કે બા, આ ઘર તમારું જ રહેશે, પણ રોહિતે બેંક સાથે જે ફ્રોડ કર્યું છે એના બદલા તેની સાથે બિનપાત્ર વોરંટ ઇસ્યુ થશે અને ઇન્ટરપોલ તથા અમેરિકન એમ્બ્યુલન્સની મદદથી તેને ગમે ત્યાંથી પકડીને જેલમાં ધકેલવામાં આવશે. આ વાત સાંભળીને આકાશ અને ગામના લોકો સ્તંભ થઈ ગયા, પણ શાંતાબાની આંખોમાંથી ફરીથી પણ પાણી વહી નીકળ્યું. આકાશે શાંતાબાના કાનમાં ધીમેથી પૂછ્યું કે માં, આ તો બેંકની વાત છે, તો પણ તમે કાલે રાત્રે કયા મોટા રહસ્યની વાત કરતા હતા જે રોહિતની અમેરિકાની જિંદગી તબાહ કરી દેશે? ત્યારે શાંતાબાએ ધ્રુજતા હાથે અવાજે આકાશને નજીક બોલાવ્યો અને તેના કાનમાં એક એવી જૂની વાત કહી જે સાંભળીને આકાશના રૂવાટા ઊભા થઈ ગયા. શાંતાબાએ કહ્યું કે આકાશ, રોહિત જેને પોતાની સગીમાં સમજે છે અને જે માને તે અંત ગણીને રજળી મૂકી ગયો છે તે રોહિત મારો સગો દીકરો જ નથી. રોહિત એક અનાથ બાળક હતું જેને મેં અને મારા પતિએ દત્તક લીધો હતો અને આ વાત રોહિતના અમેરિકાવાળા સસુર અને તેની પત્ની સીમાથી છુપાવી છે. પણ સૌથી મોટો ધડાકો તો એ છે કે રોહિતના સગા મા બાપ કોણ હતા એ સત્યનો એક પત્ર મારી પાસે છે. હવે સવાલ એ હતો કે રોહિતના સગા મા બાપ કોણ હતા, અને જો આ સત્ય વિદેશમાં રહેતા રોહિત અને તેની અહંકારી પત્ની સીમા સાથે આવશે તો તેમની આલિશાન જિંદગીમાં કયો ભયાનક ભૂકંપ આવશે. આકાશ જ્યારે શાંતાબાના મોઢેથી એ વાત સાંભળે છે, રોહિત તેમનો સગો દીકરો નથી પણ દત્તક લીધેલો અનાથ બાળક છે, ત્યારે તેના આશ્ચર્યનો કોઈ પાર રહેતો નથી અને તેનું હૃદય આ મહાન માના ત્યાગ આગળ નમન કરી ઉઠે છે. શાંતાબા આગળ બોલે છે કે બેટા આકાશ, 50 વર્ષ પહેલા જ્યારે મારી આંખોની રોશની એક ભયાનક અકસ્માતમાં જતી રહી અને મારા પતિનું પણ અવસાન થયું, એ જ કાળી રાત્રે કોઈ અજાણ્યો વ્યક્તિ આ નાનકડા બાળકને અમારા આંગણામાં બિનવાસી હાલતમાં છોડીને ભાગી ગયો હતો. મેં આંધળી હોવા છતાં એ આ અનાથ બાળકના રડવાનો અવાજ સાંભળ્યો અને તેને પોતાના કાળજા સાથે ઝાંપી લીધો. મેં મારી મમતા રેડીને તેને મારો સગો દીકરો માન્યો. ક્યારેય તેને એ અહેસાસ ન થવા દીધો કે તે અનાથ છે અને તેને પોતાનું લોહી ગણીને મારી આખી જિંદગી તેની બાસળ કુરબાન કરી દેતી. પણ વિધાતાની ક્રૂરતા તો જુઓ કે રોહિતની પત્ની સીમા અને તેના ધનિક પિતા કે જેઓ અમેરિકામાં મોટા બિઝનેસમેન છે, તેઓ ખાનદાન અને લોહીથી શુદ્ધતા માનવામાં ખૂબ જ અહંકારી લોકો છે. સીમાના પિતાએ રોહિત સાથે પોતાની દીકરીના લગ્ન ફક્ત એટલા માટે કરાવ્યા હતા કારણ કે રોહિતે તેમને એવું જૂઠું કહ્યું હતું કે તે એક ખૂબ જ ઉચ્ચ અને પ્રતિષ્ઠિત પરંપરાગત પરિવારનો એકમાત્ર વારસો છે અને તેની માં ગામડામાં પોતાના જમીન જાયદાદની સંભાળ રાખે છે. રોહિત પોતાની પત્ની સીમા અને તેના પિતા સમક્ષ પોતાનું બોગસ ખાનદાની સ્ટેટસ જાળવી રાખવા માટે જ મારી આપઘાતવાળી ગરીબ હાલતનો આખી દુનિયાથી છુપાવતો હતો અને મને અહીં અંધારામાં સબળતી છોડીને જતો રહ્યો હતો.
આકાશે અવાજ સાંભળીને અત્યંત ગંભીર અવાજે પૂછ્યું કે માં, જો રોહિતે આટલું મોટું જૂઠું બોલીને એક અહંકારી પરિવારમાં લગ્ન કર્યા હોય અને વિદેશમાં સેટલ થયો હોય તો તમારા હાથમાં રહેલો એ પત્ર શું છે? શાંતાબાઈએ કમતા હાથે પોતાની સાડીના પાલવમાં બાંધેલી એક જૂની પિત્તળની ચાવી કાઢી અને આકાશના ઘરના ખૂણામાં રાખેલી લાકડાની જૂની તિજોરી ખોલવા કહ્યું. આકાશે ચિતુરીમાંથી એક પીળું પડી ગયેલો જૂનો કાગળ કાઢ્યો અને તેને ઉકેલવા લાગ્યો. એ પત્ર રોહિતના અસલી મા બાપનો હતો, જેને વાંચતા જ આકાશની આંખોમાંથી ફાટી ગઈ. એ પત્રમાં લખ્યું હતું કે આ બાળક જેના સગા પિતા બીજું કોઈ નહીં પણ એ અમીર બિઝનેસમેન હતા, જે આજે સીમાના પિતા છે. સીમાના પિતાએ પોતાની જુવાનીના દિવસોમાં એક ગરીબ સ્ત્રી સાથે અનૈતિક સંબંધ રાખીને આ બાળકને જન્મ આપ્યો હતો અને સમાજના ડરથી એ નવજાત શિશુને શાંતાબાના આંગણામાં ફેંકી દીધું હતું. આ સંકલનીય સત્ય સામે આવતા જ આકાશ સ્તંભ થઈ ગયો, કારણ કે આનો અર્થ એ થયો કે રોહિત અને સીમા એક જ પિતાના સંતાનો, એટલે કે અડધા ભાઈ બહેન હતા, અથવા તો તેમના લગ્ન એક ભયાનક અનૈતિક પાપના પાયા પર ટકેલા હતા. શાંતાબાઈ આંસુ લૂછતા કહ્યું કે બેટા આકાશ, મેં આ કડવું સત્ય આખી જિંદગીથી છુપાવી રાખ્યું હતું, કારણ કે હું રોહિતનું ઘર ભાંગવા નહોતી માંગતી, પણ રોહિતે પૈસા અને અહંકારમાં આંધળા થઈને પોતાની માનો આટલો આંધળો પટાવ્યો અને બેંક સાથે ધાક ધમકી કરી અને એક માના પ્રેમને ધૂળમાં મેળવી દીધું. રોહિતને એ વાતનો અહેસાસ થાય છે. તેણે જે અહંકાર અને સ્ટેટસ માટે પોતાની માનો ત્યાગ કર્યો હતો, એ સ્ટેટસ પોતે જ એક બહુ મોટા પાપ અને કલંક પર ઊભું છે. આકાશે તરત જ નિર્ણય લીધો કે તે આ દસ્તાવેજ, બેંકની કાનૂની નોટિસ અને આ અસલી પત્રની સ્કેચ કોપી બનાવીને અમેરિકા રહેતા રોહિત, સીમા અને તેના સ્વરૂપને મોકલશે. આકાશે ઈમેલ અને કાનૂની મધ્યથી આ તમામ પુરાવાઓ અમેરિકા રવાના કર્યા અને એ જ રાત્રે અમેરિકાના એક આલિશાન બંગલામાં એક એવો ભયાનક ફોન રણક્યો, જેણે રોહિત અને સીમાની રંગીન દુનિયામાં ભૂકંપ લાવી દીધો. અમેરિકામાં જ્યારે રોહિતે ઈમેલ ખોલ્યો અને બેંકના ફૂડ વોરંટ સાથે પોતાના અસલી જન્મનું આ કાળજું કંપાવી દે તેવું સત્ય વાંચ્યું, ત્યારે તેના હાથમાંથી દારૂનો ગ્લાસ છૂટીને જમીન પર પડી ગયો અને તેના ચહેરાનો રંગ ઉડી ગયો, કારણ કે સામેથી તેના સ્વર અને પત્ની સીમા ગુસ્સાથી લાલચોળ થઈને તેની તરફ આવી રહ્યા હતા. હવે સવાલ એ હતો કે અમેરિકામાં સત્ય સામે આવ્યા પછી સીમા અને તેના પત્ની રોહિત સાથે શું કરવાના હતા, અને શું કાનૂની સિંકજામાં ફસાયેલો રોહિત પોતાની અંતમા પાસે પાછો ભાગીને આવવાનો હતો. અમેરિકાના આલિશાન અને ઝાકળમાળ વાળા બંગલામાં ક્ષણભરમાં જ શાંતિ છવાઈ ગઈ, અને એ શાંતિ પછી જે ક્ષણે આક્રોધનો વિસ્ફોટ થયો, તેણે રોહિતના હોશ ઉડાવી દીધા. આકાશે મોકલેલા કાનૂની પુરાવાઓ, બેંકનું આંતરરાષ્ટ્રીય ફૂડ વોરંટ અને સૌથી ભયાનક એવું તેના જન્મનો પત્ર જ્યારે સીમાના પિતાના હાથમાં આવ્યું, ત્યારે તેમનો અહંકાર અને વર્ષોથી છુપાયેલો કાળો પાપ એકસાથે બહાર આવી ગયો હતો. સીમાના પિતાના ચહેરા પરથી લોહી ઉડી ગયું હતું અને પોતાની જુવાનીનું એ ભયાનક સત્ય પોતાની જ દીકરી સીમા સામે ખુલ્યું પડી જતા તેઓ અંદરથી ભાગી પડ્યા હતા. પણ પોતાની જાતને બચાવવા માટે તેમણે સમગ્ર દોષનો ઢોપલો રોહિત પર ઢોળવાનું શરૂ કરી દીધું. સીમાએ જ્યારે જોયું કે જેને તે અત્યાર સુધી એક ઉચ્ચ ખાનદાનનો વારસદાર સમજીને આંધળો પ્રેમ કરતી હતી, તો રોહિત હકીકતમાં એક અનાથ, બેંક સાથે 40 લાખની છેતરપિંડી કરનારો ગુનેગાર અને તેના પોતાના પિતાના ભૂતકાળના ઐતિહાસિક સંબંધનું સંતાન છે. ત્યારે તેના સપનાનો મહલ કચડાઈને ધૂળમાં થઈ ગયો. સીમાએ રોહિતના મોઢા પર સણસણતો તમાશો છોડી દીધો અને ચીસો પાડીને બોલી કે તું એક નંબરનો મક્કાર, ધોકેબાજ અને નીચ માણસ છે. તું પોતાની જન્મદાતા કે ઉછેરનારી અંધમાનું ન થયો તો મારો શું થવાનો હતો? સીમાના પિતાએ તાત્કાલિક અમેરિકન પોલીસને ફોન કરીને પોતાના ઘરમાંથી રોહિતને બહાર ફેંકાવી દીધો અને તેની સાથેના તમામ કાનૂની સંબંધો તોડી નાખ્યા.
રોહિતને તે જે કંપનીમાં આલિશાન નોકરી મળી ગઈ હતી, તેણે પણ ભારતની બેંક દ્વારા ઇસ્યુ થયેલા આંતરરાષ્ટ્રીય વોરંટના કારણે રોહિતને નોકરીમાંથી સસ્પેન્ડ કરી દીધો અને તેને પાસપોર્ટ પર જપ્ત કરી લેવામાં આવ્યો. એક જ રાતમાં રોહિત રસ્તા પર આવી ગયો. તેની પાસે ન તો પત્નીનો પ્રેમ રહ્યો, ન તો ઈશ્વરનો પૈસો રહ્યો, ન તો નોકરી રહી કે ન તો ઇજ્જત બચી. જે અહંકાર અને પૈસા માટે તેણે પોતાની સગીમાં સમાન સંતાનને અંધકારમાં ભૂખી તરસાવી છોડી દીધી હતી, એ જ પૈસા અને અહંકારે આજે તેને ભિખારી બનાવીને રસ્તા પર લાવીને ઊભો કરી દીધો હતો. વિદેશની નિર્દય સડકો પર ભટકતા ભટકતા રોહિતને પોતાની અંતમાના એ કામતા હાથ, એ પ્રેમભરી મમતા અને ગામડાના એ શાંત આંગણાની યાદ આવવા લાગી. તેને અહેસાસ થવા લાગ્યો કે દુનિયાનો તમામ વૈભવો મેળવ્યા પછી પણ જો માના આશીર્વાદ ન હોય તો માણસ સાવ કંગાળ જ રહે છે. પણ બીજી તરફ ભારતમાં શાંતાબાની હાલત વધુ ગંભીર બની રહી હતી. પોતાના દીકરાના પાપ અને વિદેશમાં તેની આ હાલત થઈ હોવાના સમાચાર મળતા જ એક માનું હૃદય સહન ન કરી શક્યું અને શાંતાબાને હાર્ટ એટેકનો ભયાનક હુમલો આવ્યો. આકાશે તાત્કાલિક શાંતાબાને સરકારી હોસ્પિટલમાં ભરતી કરાવ્યા, જ્યાં ડોક્ટરે કહ્યું કે બાની સ્થિતિ ખૂબ જ નાજુક છે અને તેઓ જિંદગી અને મોત વચ્ચે ઝૂલા ખાઈ રહ્યા છે. હોસ્પિટલના ખાટલા પર પડેલા અંત શાંતાબા પોતાના અંતિમ શ્વાસ ગણી રહ્યા હતા, પણ તેમના મુખમાંથી હજુ પણ એક જ નામ નીકળતું હતું કે રોહિત, મારો રોહિત ક્યાં છે? આકાશે રોહિતને ફોન કરીને આ ભયાનક પરિસ્થિતિ વિશે જાણ કરી અને ગંભીર અવાજે કહ્યું કે રોહિત, તારી માં હોસ્પિટલમાં આખરી શ્વાસ લઈ રહી છે. જો તારામાં થોડી પણ માનવતા બચી હોય તો છેલ્લી વાર પોતાની માનું મોટું જોવા આવી જા, નહીતર તું જિંદગીભર પછતાઈશ. આ સાંભળીને રોહિત છાતીભર રડી પડ્યો, પણ તેની પાસે ભારત પાછા આવવાના પણ પૈસા નહોતા. રોહિતે જેમ તેમ કરીને પોતાના હાથમાં રહેલી સોનાની ચેન વેચીને ઇમરજન્સી ટિકિટ કરાવી અને ભારત આવવાના રવાના થયો. પણ શું રોહિત સમયસર ભારતમાં પોતાની અંતમા પાસે પહોંચી જશે કે પછી તે પહોંચશે તે પહેલા જ શાંતાબા આ દુનિયા છોડીને ચાલી જશે? અમેરિકાથી ભારત તરફ આવતી ફ્લાઇટમાં બેઠેલા રોહિતની આંખોમાંથી આંસુધારા રોકાવાનું નામ નહોતી લેતી. તેની છાતીમાં પ્રાચપનો ભારે પથ્થર ખૂંચી ગયો હતો અને દરેક વીતતી સેકન્ડ તેને કાળ સમાન લાગી રહી હતી. પલેટની બારીમાંથી બહાર સવેલા અહંકારને જોઈને તેને પોતાની અંધમાં શાંતાબાનો એ ચહેરો યાદ આવવા લાગ્યો, જેને તેણે આજ અંધારામાં સબડવા માટે સાવ એકલી છોડી દીધી હતી. રોહિત મનમાં ને મનમાં ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો કે હે ઈશ્વર, મારી માના શ્વાસ ત્યાં સુધી ન અટકાય છે જ્યાં સુધી હું તેમના ચરણોમાં પડીને પોતાના પાપની માફી ન માગી લઉં. જો માં મને માફ કર્યા વગર ચાલી જશે તો હું જીવતી જીવ મરી જઈશ. બીજી તરફ ગામડાની સરકારી હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં શાંતાબાની હાલત ક્ષણે ક્ષણે વધુ નાજુક બની રહી હતી. ઓક્સિજનના માસ્ક અને હાથમાં વાગતા ઇન્જેક્શનનો વચ્ચે પણ શાંતાબેનનો કાંપતો હાથ સતત હવામાં કંઈક શોધતો પ્રવાસ કરી રહ્યો હતો. આકાશ હોસ્પિટલના પલંગ પાસે બેસીને શાંતાબેનનો હાથ પકડીને સાંત્વના આપતો હતો કે મારા તમે હિંમત ના હારો, રોહિત આવી રહ્યો છે, તે તમને મળવા દોડી રહ્યો છે. પણ શાંતાબાના મુખમાંથી બધું જ ક્ષીણ અને ધીમા અવાજે શબ્દો નીકળતા હતા કે બેટા આકાશ, મારી આંધળી આંખો હવે વધારે સમય આ દુનિયાનું અંધારું સહન નહીં કરી શકે તેમ નથી, પણ મારી મમતા મને રોકી શકે છે. કારણ કે મારે મારા દીકરાને કોઈ સજા નથી આપવી, મારે તો તેને મારી છાતી વગાડીને આખરી આશીર્વાદ આપવા છે. આ સાંભળીને ત્યાં ઉભેલા ડોક્ટરો અને નર્સોની આંખોમાં પણ ભીની થઈ ગઈ. કલાકોના લાંબા અને માનસિક રીતે તોડી પાડતા પ્રવાસ પછી આખરે રોહિત અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યું અને ત્યાંથી કોઈ જ ભાડું કે સામાન જોયા વગર સીધું ટેક્સી કરીને ગામડાની હોસ્પિટલ તરફ ભાગ્યો. હોસ્પિટલના દરવાજે પહોંચીને રોહિત જ્યારે આઈસીયુ વોર્ડ તરફ દોડ્યો ત્યારે તેની હાલત સાવ પાગલ જેવી થઈ ગઈ હતી.
હાથમાં પડેલા ઘા, વિખરાયેલા વાળ અને આંખોમાં વહી ગયેલા આંસુઓના ડાઘ સાથે રોહિતે આઈસીયુનો દરવાજો ધકેલ્યો. તેણે જોયું કે અલંગ પર તેની અંધમાં સાવ નિસ્ટેક અને અસહાય હાલતમાં પડી હતી અને ડોક્ટર તેમના હૃદયના ધડકન માપતી મશીન પર નજર રાખી રહ્યા હતા. રોહિત સીધો દોડીને શાંતાબાના પલંગ પાસે જમીન પર ફેલાઈ ગયો અને તેમના ચરણો પકડીને મોટેથી ધ્રુસકે રડી પડ્યો. રોહિતના રડવાનો અવાજ, તેની ભૂલનો પ્રાશાપ અને તેના કમતા સ્પર્શને ઓળખીને શાંતાબાની અંત આંખોમાંથી પણ આંસુઓની એક ધારા વહી નીકળી. રોહિત રડતા રડતા બોલ્યો કે મા, મને માફ કરી દે. હું તારો બહુ મોટો ગુનેગાર છું. મેં પૈસા અને અહંકારના મોહમાં તારા જેવા પવિત્ર પ્રેમનો અનાદર કર્યો હતો. તારો આંધપો પટાવ્યો અને તારા ત્યાગની કિંમત ભૂલી ગયો. મા, તું મને ગમે તેવી ભયાનક સજા આપ, પણ પ્લીઝ મને છોડીને જા. શાંતાબાએ ખૂબ જ મુશ્કેલીથી પોતાનો કામતો હાથ ઊંચો કર્યો અને રોહિતના માથા પર હાથ મૂક્યો. શાંતાબાએ ધીમેથી કહ્યું કે રોહિત, એક માં ક્યારેય પોતાના સંતાન પર ક્રોધ નથી કરતી બેટા, પણ તે જ પાપ કર્યા છે એનો હિસાબ તો તારે આજ સમાજ અને આ કાયદા સમક્ષ ચૂકવવો જ પડશે. પણ એ ક્ષણે હોસ્પિટલના દરવાજે પોલીસ ગાડીઓની સાયરન વાગવા લાગી અને બેંકના અધિકારીઓ સાથે પોલીસની એક ટીમ વોર્ડની અંદર પ્રવેશ કરી ગઈ. પોલીસે રોહિતની સામે ગેરેસ્ટર વોરંટ ફેંક્યું અને તેના હાથમાં લાકડાની પહેરવાર માટે આગળ વધ્યા. શાંતાબાએ પોલીસ અધિકારીઓનો અવાજ સાંભળીને ધ્રુજતા અવાજે એક એવી માંગણી કરી જેણે ત્યાં ઊભેલા દરેક વ્યક્તિના કાળજા કંપાવી દીધા. પોલીસ અધિકારી રોહિતના હાથમાં લોખંડની ઠંડી હાથકડી પહેરાવવા માટે આગળ વધ્યા હતા. ત્યાં જ પલંગ પરથી શાંતાબાએ પોતાનો કામતો હાથ આગળ લંબાવ્યો અને અત્યંત કાલકૃતિ ભર્યા અવાજે વિનંતી કરી કે સાહેબ, મારી એક આખરી વાત સાંભળી લો. મારા દીકરાને અત્યારે જેલમાં નહીં લઈ જાઓ. મને થોડી ક્ષણ માટે મારા રોહિત સાથે એકલા વાત કરવા દો. બેંકના મેનેજર અને પોલીસ અફસરે અંતમાની આ કરુણ દશા જોઈને પોતાની ખડકાઈ બાજુ પર મૂકી દીધી અને થોડા સમય આપવા સંમતિ આપી. વોર્ડમાંથી બધા બહાર નીકળ્યા એટલે રોહિતે શાંતાબાના બંને હાથ પોતાની આંખો પર દાબી દીધા અને ફરીથી ધ્રુસકે રડી પડ્યો. શાંતાબાએ ખૂબ જ પ્રેમથી રોહિતના ચહેરા પર હાથ ફેરવ્યો અને કહ્યું કે રોહિત, તું નાનો હતો ત્યારે તને જરાય ભાગતું તો આખી રાત હું ઊંઘી શકતી નહોતી. પણ જ્યારે તું મોટો થયો અને તારા મનમાં પૈસાનો અહંકાર આવ્યો ત્યારે તને તારી અંતમાં પણ બોજ લાગવા માંડી. તને એવું લાગતું હતું ને કે તારી માં આ અંધારામાં સાવ અસહાય અને લાચાર છે. પણ દીકરા અને એક માં પોતાના સંતાનના અહંકારને ઓગળવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. મેં તને નફરતથી નહીં પણ તારા આત્માને જગાડવા માટે આ કડવો પાઠ ભણાવ્યો છે. રોહિતે આશાભરી આંખો સાથે પૂછ્યું કે માં, તમે મને આટલો મોટો સબક શીખવ્યો છતાં તમારા મનમાં મારા માટે આટલો પ્રેમ કેમ છે? તમે શાંતાબાના ચહેરા પર એક એવી પવિત્ર સ્મિત આવી ગયું અને તેમણે કહ્યું કે કારણ કે માનો પ્રેમ કોઈ શરતો કે સ્વાર્થ પર ટકેલો નથી હોતો. તું ગમે તેવો ગુનેગાર હોય પણ તું મારો દીકરો જ રહીશ. પણ યાદ રાખજે રોહિત, તારે બેંક સાથે કરેલી છેતરપિંડી અને કાયદાના ઉલ્લંઘનની સજા તો ભોગવવી જ પડશે, કારણ કે પોતાની ભૂલનો પ્રાશાપ જ માણસને સાચો માનવી બનાવે છે. શાંતાબાએ આકાશ પાસે બોલાવ્યો અને રોહિતનો હાથ આકાશના હાથમાં સોંપતા કહ્યું કે આકાશે તને આખી દુનિયાનું સત્ય બતાવનાર મારી મદદ કરી છે. આજથી તું આકાશને તારો મોટો ભાઈ માનજે અને કાયદા સમક્ષ પોતાની જાતે આત્મસમર્પણ કરીને પોતાના તમામ પાપોનો પ્રાયશ્ચિત કરજે. રોહિતે માના ચરણ સ્પર્શ કરીને વચન આપ્યું કે માં, હું પોલીસ સામે સ્ટન્ડ કરીશ, જેલની સજા કાપીશ અને બહાર આવવા પછી મારી આખી જિંદગી તમારી સેવા અને અનાથ બાળકોની સેવામાં સમર્પિત કરી દઈશ. એ જ ક્ષણે શાંતાબાના હૃદયની ધડકન અચાનક ધીમી પડી ગઈ. મશીન પરની લાઈન સીધી થવા લાગી અને હોસ્પિટલમાં ચીસાચીસ મચી ગઈ.
ડોક્ટરો દોડી આવ્યા અને તેમણે શાંતાબેનને બચાવવાના તમામ પ્રોસેસો શરૂ કરી દીધા. શાંતાબાએ ચિલેસણે રોહિતના હાથને જોરથી પકડ્યો અને તેમના મુખમાંથી આખરી શબ્દો નીકળ્યા કે રોહિત જીવનમાં ક્યારેય પ્રેમ અને ત્યાગની કિંમત ભૂલતો નહીં. શાંતાબાની ગરદન એક તરફ ઢળી પડી અને તેમણે પોતાના આખરી શ્વાસ લીધા. રોહિત હોસ્પિટલના ફ્લોર પર દબદ દઈને પડી ગયું અને તેની પરથી આખી હોસ્પિટલ ગુંજી ઉઠી. માના અવસાન પછી રોહિતે પોતાનો ગુનો કબૂલ કરીને પોલીસ સમક્ષ સ્ટન્ડર કરી દીધું અને તેને જેલની સજા થઈ. પણ વાર્તા અહીં પૂરી નથી થતી, કારણ કે જેલની અંધારી કોટડીમાં બેસીને રોહિતે પોતાની અંધમાના નામે એક એવો સંકલ્પ લીધો જેણે તેના જીવનની આખી દિશા જ બદલી નાખી. માં શાંતાબાના અવસાન પછી રોહિતના જીવનમાંથી અહંકારનો અંધકાર સદા માટે ઓગળી ગયો હતો અને તેની જગ્યાએ પ્રાસાદ તથા નિર્મળ ભક્તિની જ્યોત પ્રગટી ચૂકી હતી. કાયદાની અદાલતો રોહિતને એક સાથે બેંક સાથે કરેલી છેતરપિંડી બદલ 3 વર્ષની સખત જેલવાસી સજા સંભળાવી. પણ રોહિત માટે તો આ જેલવાસ એક તપોવૃત્તિ બની ગયો હતો. જેલની 4 દિવાલો અને લોખંડના સળિયા વચ્ચે વીતેલી એક એક રાત તેને પોતાની અંતમાના એ અંધારા ઓરડાની યાદ અપાવતી હતી, જ્યાં તેની માએ આખી જિંદગી દીકરાના ભવિષ્ય માટે તપસ્યા કરી હતી. રોહિતે જેલમાં રહેતા જ નમ્રપૂર્વક મહેતા કરવાનું શરૂ કર્યું. તે જેલના પુસ્તકાલયમાં વાંચન કરતો અને ત્યાં આવતા અન્ય કેદીઓને સાચો માર્ગ બતાવવાનો પ્રયાસ કરતો. આ તરફ આકાશે શાંતાબેનના નામે બનેલા એ જૂના ઘરને બેંકના કાનૂની ચડાવમાંથી મુક્ત કરાવીને ગામના સરપંચની મદદથી એક પવિત્ર આશ્રમનું રૂપ આપવાનું શરૂ કરી દીધું. આકાશે શાંતાબાની ઈચ્છા મુજબ એ જૂના ઝૂંપડાની જગ્યાએ શાંતાબા માતૃસેવા અને અનાથ આશ્રમનો પાયો નાખ્યો, જ્યાં નિરાધાર, વયસ્ક અને અંધ વૃદ્ધોની નિઃશુલ્ક સેવા કરવામાં આવી હતી. આકાશ દર મહિને જેલમાં જઈને રોહિતને મળતું અને આશ્રમના કામકાજ વિશે માહિતી આપતો, જેને સાંભળીને રોહિતની આંખોમાંથી આંસુ વહી નીકળતા અને તે ઈશ્વરને આભાર માનતો કે તેની માનું નામ આજે અજવાળાની જેમ ફેલાઈ રહ્યું છે. જેલના સળિયા પાછળ રોહિતે પોતાના હાથથી પોતાની અંતમાં શાંતાબાના જીવન પર એક અત્યંત ભાવુક અને પ્રેરણાદાયી પુસ્તક લખવાનું શરૂ કર્યું, જેમાં તેણે પોતાના પાપ ત્યાગની, અંધમાના મહાન ત્યાગ અને પૈસાના અહંકારમાં માનવતા કોઈ બેસવાના પરિણામનો આલેખ કર્યું હતું. રોહિતનું આ પુસ્તક જ્યારે પ્રકાશિત થયું ત્યારે તેણે આખા દેશના લોકોના દિલ જીતી લીધા અને હજારો એવા સંતાનોની આંખો ઉઘાડી દીધી, જેઓ પોતાના બુઝુર્ગ મા બાપને અંધારામાં ધકેલી દીધા હતા. સમયનું ચક્ર સતત ફરતું રહ્યું અને 3 વર્ષ પૂરા થતાં જ રોહિત જેલમાંથી મુક્ત થયો. જેલના દરવાજેથી બહાર નીકળતી વખતે રોહિતના ચહેરા પર હવે વિદેશી સાહેબ બનવાનો કોઈ અહંકાર નહોતો, પણ તેના મનમાં પોતાની માના ચરણોમાં જીવન સમર્પિત કરવાનો દૃઢ સંકલ્પ હતો. દરવાજા પર આકાશ પોતાની ગાડી લઈને રોહિતની રાહ જોઈ રહ્યો હતો. બંને ભાઈઓ એકબીજાને ભેટી પડ્યા અને રોહિતને ગદગદ કંઠે કહ્યું કે આકાશ, તે મને ભાઈ બનીને સાચો રસ્તો બતાવ્યો છે. હવે મારી જિંદગીનો એક જ મકસદ છે કે મારી માએ મને આપેલો પાઠ હું આખી દુનિયા સામે પહોંચાડું. આકાશ રોહિતને સીધું પોતાના ગામડે લઈ ગયો, જ્યાં શાંતાબાનું એ જૂનું ઘર હવે એક સુંદર અને ભવ્ય આશ્રમમાં બદલાઈ ચૂક્યું હતું. આકાશના આંગણામાં શાંતાબાની એક ખૂબ જ સુંદર અને જીવંત લાગણી કાંસ્ય મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી. રોહિતે આશ્રમના દરવાજે પહોંચીને પોતાને જૂતા ચંપલ બહાર ઉતાર્યા અને આંખોમાં આંસુ સાથે દોડીને પોતાની મા શાંતાબાની મૂર્તિના ચરણોમાં શિર નમાવી દીધું. પણ એ જ સમયે આશ્રમના દરવાજે એક એવી અજાણી ગાડી આવીને ઊભી રહી અને તેમાંથી એક એવો વ્યક્તિ બહાર નીકળ્યો, જેને જોઈને રોહિત અને આકાશ બંનેના હોશ ઉડી ગયા, કારણ કે એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ રોહિતને પોતાના ઘરમાંથી ધિક્કારીને ગાડી મૂકનાર તેનો ભૂતપૂર્વક સસુર અને સીમાના પિતા હતા. હવે સવાલ એ હતો કે અમેરિકાથી સીમાના પિતા આટલા વર્ષો પછી શાંતાબાના આશ્રમે શા માટે આવ્યા હતા, અને હવે શું તેમની સાથે સીમા પણ પાછી આવી હતી?
આશ્રમના પવિત્ર આંગણામાં શાંતાબાની મૃત્યુ સામે આશાભરી આંખો ઉઘેલા રોહિત અને આકાશ જ્યારે પાછળ ફરીને જુએ છે ત્યારે અમેરિકાથી આવેલા સીમાના પિતાને જોઈને વાતાવરણમાં એક અનોખી ક્ષમતા છવાઈ જાય છે. સીમાના પિતાનો ચહેરો જે એક સમયે પૈસા અને ખાનદાની અહંકારથી ઝકેલો હતો, આજે સાવ કરમાયેલો અને અબધાભાવથી ઝૂકેલો હતો. તેમનાથી પાછળ ગાડીમાંથી સીમા પણ બહાર નીકળી, જેની આંખોમાં પણ આંસુ હતા અને તેનો પણ પ્રાશ્ચાપ તેના ચહેરા પર સ્પષ્ટ દેખાતો હતો. સીમાના પિતા ધીમા પગલે આગળ વધ્યા અને શાંતાબાની કાંસ્ય મૂર્તિ સામે પહોંચીને ધ્રુસકે રડી પડ્યા. તેમણે કંપતા હાથે મૂર્તિના ચરણ સ્પર્શ કર્યા અને મોટેથી બોલ્યા કે, "એ મહાન માં, મને ક્ષમા કર દો. મેં મારી અહંકારી જિંદગીમાં એવો ભયાનક પાપનો બોજ ઊંચક્યો હતો, જેને કારણે મેં મારા સગા લોહીને અનાર્થ બનાવી દીધું અને તમારી જેવી પવિત્ર માનો અનાદર કર્યો." સીમાના પિતા રોહિત સામે હાથ જોડીને ઊભા રહ્યા હતા અને બોલ્યા કે, "રોહિત, તું મારો સગો દીકરો છે, જે સત્ય જાણ્યા પછી પણ મેં તને વિદેશમાં રસ્તા પર ભટકતો છોડી દીધો હતો. પણ વિધવાનો ન્યાય તો જુઓ કે તારી અંતમાં શાંતાબાના ત્યાગ અને અહંકારોએ તને જેલની કોટડીમાં પણ એક મહાન માનવી બનાવી દીધો, જ્યારે હું કરોડો રૂપિયા હોવા છતાં અંદરથી સાવ કંગાળ થઈ ગયો હતો." સીમાએ પણ રોહિત પાસે આવીને નમ્રતાથી કહ્યું કે, "રોહિત, મેં તારા પૈસા અને સ્ટેશન જોઈને પ્રેમ કર્યો હતો, પણ આ અંધ માએ તને સાચો પ્રેમ આપ્યો. મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે અને હું મારી આખી સંપત્તિ અને જિંદગી આ શાંતાબા આશ્રમના અનાથ બાળકો અને વૃદ્ધોની સેવામાં સમર્પિત કરવા માંગુ છું." રોહિતે પોતાના ભૂતપૂર્વ સ્વર અને સીમાને ઊભા કર્યા અને શાંતિથી કહ્યું કે, જીવનમાં જ્યારે પ્રાશ્ચાપનો આંસુ વહી જાય ત્યારે પાપનો ભાર હળવો થઈ જાય છે. મારી માએ મને નફરત કરવાના બદલે પ્રેમ અને માફી આપવાનો પાઠ ભણાવ્યો છે, એટલે હું તમારા પ્રત્યે કોઈ કડવાશ નથી આપતો. સીમાના પિતાએ પોતાની વિદેશી કંપનીઓ અને મિલકતનો મોટો હિસ્સો શાંતાબા આશ્રમના નામે ડોનેટ કરી દીધો અને આશ્રમમાં રહેતા અંધ અને અહંકાર વૃદ્ધોની સારવાર માટે એક મોટું ટ્રસ્ટ બનાવી દીધું. રોહિત, આકાશ, સીમા અને તેના પિતા બધા જ એક સાથે મળીને શાંતાબા આશ્રમમાં રહેતા સેંકડો અનાથ બાળકો અને વૃદ્ધ મા બાપોની સેવામાં લીન થઈ ગયા. રોહિત દરરોજ સવારે શાંતાબાની મૃત્યુ સામે જોઈને પ્રાર્થના કરતો અને તેને અહેસાસ થતો કે તેની માં આજે પણ પોતાની અંત આંખોથી નહીં પણ સ્વર્ગમાંથી પોતાના આશીર્વાદ વસાવીને આ આશ્રમના દરવાજે દરેક અહેસાસનો સહારો બની રહી છે. વાર્તા હવે તેના અંતિમ ભાવુક અને જીવનનો સર્વોચ્ચ પાઠ આપવા આખરી તબક્કા પર પહોંચી ચૂકી હતી, જ્યાં રોહિત આખી દુનિયાના સંતાનને એક એવો કાળજાળનો કોરી ખાતો સંદેશ આપવાનો હતો, જે સાંભળીને દરેક સંતાનની આંખોમાંથી આંસુ સરી પડશે. શાંતાબા આશ્રમના આંગણામાં હવે દરેક સવારે એક અનોખી શાંતિ, પવિત્રતા અને ભક્તિનો માહોલ છવાયેલો હતો, જ્યાં સેંકડો અંધ, નિરાધાર અને વૃદ્ધ મા બાપોને પોતાના જ સંતાનો જેવા પ્રેમ, આદર અને આશ્ચર્ય મળી રહ્યો હતો. રોહિત પોતાની જિંદગીનો દરેક ક્ષણ આ અહેસાસ બચુકોની સેવામાં સમર્પિત કરી દીધો હતો અને તેના આ પરિવર્તને આખા દેશમાં મા બાપની સેવાનો એક અદ્ભુત સંદેશ ફેલાવી દીધો હતો. શાંતાબાની વસિયતના પવિત્ર દિવસે આશ્રમના એક વિશાળ અંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં હજારો લોકો પોતાની આંખોમાં આંસુ લઈને એક અંધ પણ મહાન માં શાંતાબેનને નમન કરવા એકઠા થયા ગયા હતા. રોહિત જ્યારે માં શાંતાની બાની કાંસ્ય મૂર્તિ પાસે માઇક સાથે ઊભો રહ્યો ત્યારે તેનો અવાજ ગદગદ હતો અને તેની આંખોમાંથી કૃતજ્ઞતા આંસુ વહી રહ્યા હતા. રોહિતે આકાશમાં સભામાં હાજર રહેતા તમામ લોકોને સંબંધોને અત્યંત ભાવુક અવાજે કહ્યું કે, ભાઈઓ અને બહેનો, આજે જે કંઈ પણ હું કહેવા જઈ રહ્યો છું, અંધમાના ત્યાગ, મમતા અને તેમણે ભણાવેલા જીવનના સૌથી મોટા પાઠને કારણે છું.
આપણે ઘણીવાર પૈસા, હોદ્દો, પ્રગતિ અને વિદેશી જાળકાળમાં એટલા બધા અંધા થઈ જઈએ છીએ કે આપણને આપણી જન્મદાતા માનો આંધળો પ્રેમ કે બાપનો ક્ષીણ થતો દેહ બોજ લાગવા માંડે છે. પણ યાદ રાખજો, દુનિયાનો કોઈ પણ વૈભવ, કોઈ પણ મોટું બંગલો કે ગાડી તમને એ સંતોષ અને શાંતિ નહીં આપી શકે છે મા બાપના ચરણોમાં મળે છે. મા બાપ એ ભગવાનનું આ પૃથ્વી પરનું સૌથી મોટું પવિત્ર સ્વરૂપ છે, જેઓ પોતાના સુખ, રોશની અને મુખનો ત્યાગ કરીને આપણું ભવિષ્ય ઉજ્જળ બનાવે છે. જે સંતાન પોતાના બુઢામાં પહોંચાયેલા મા બાપનું અનાદર કરે છે કે તેમને એકલા રઝળતા છોડી દે છે, તે માણસ ગમે તેટલો અમીર હોય તો પણ ઈશ્વરની નજરમાં સાવ ભિખારી જ રહે છે. મા બાપ જીવતા હોય ત્યારે જ તેમની સેવા કરી લો, તેમના દિલને ક્યારેય ન દુભાવો, કારણ કે એકવાર મા બાપનો છાયો માથા પરથી ઉઠી જાય પછી આખી જિંદગી મિલકત પણ તેમણે પાછા લાવી શકતી નથી. રોહિતના આ શબ્દો સાંભળીને ત્યાં હાજર રહેલા દરેક વ્યક્તિનું કાળજું ધ્રુજી ઉઠ્યું અને આખી સભા આંસુઓથી ભીંજાઈ ગઈ. શાંતાબાએ પોતાની આંખોની રોશની ગુમાવીને પણ પોતાના દીકરાના આત્માને સાચો પ્રકાશ બતાવ્યો હતો અને એ વાત આજે સાર્થક થઈ ચૂકી હતી. દોસ્તો, આ વાર્તા માત્ર એક સંકલ્પના નથી, પણ આપણા સમાજનું એક કડવો સત્ય છે જેને આપણે બદલવાની જરૂર છે. આ હૃદયસ્પર્શી વાર્તા તમારા દિલને સ્પર્શી ગઈ હોય અને તમને પણ પોતાના મા બાપના પ્રેમ અને ત્યાગની કિંમત સમજાઈ ગઈ હોય તો આ વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને શેર કરજો. તમારા મા બાપ સાથે કોમેન્ટમાં જય મા બાપ લખવાનું ભૂલતા નહીં. આવી જ વધુ ભાવનાત્મક, રહસ્યમય અને જીવનને સાચો માર્ગ બતાવતી વાર્તાઓ દરરોજ સાંભળવા માટે અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી આવનારો દરેક ભાગ તમને સૌથી પહેલા મળી રહે. મા બાપની સેવા કરો અને ખુશ રહો. ધન્યવાદ.